ધોરણ 10 ના ક્વિક રિવિઝનની જે આપણે સિરીઝ ચાલુ કરી છે એના પહેલા ભાગમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે રેડ બટન જે છે એનાથી ક્લિક કરીને તમે સબસ્ક્રાઇબ કરી નાખો. આ વિડીયોને અત્યારે ને અત્યારે લાઈક કરી નાખો અને આ વિડીયો જોયા પછી આ વિડીયો તમને કેવો લાગ્યો એની મસ્ત મજાની એક કમેન્ટ કરી નાખો. આ તમારા માટે હોમવર્ક, બરોબર છે. આજે આપણે જોવાનું છે પેપર ફોડવાનું લીગલી રીતે. લીગલી રીતે એટલે લીગલી એટલે શું થાય? લીગલી ની લીગલી, ચલો કયો હાલો. લીગલી એટલે થાય કાયદેસર. પેપર ફોડવાનું કાયદેસર રીતે કે જેમાં આપણા ઉપર કોઈ જ ગુનો લાગુ ન પડે, એવું કંઈક આજે આપણે કરવાનું. મોસ્ટ એમપી એસે સ્ટાન્ડર્ડ 10th ના એ આપણે આપવા છે. સાથે સાથે સેક્શન ઈ નું આજ બધું રિવિઝન કરી નાખવાનું થાય છે. રેડી? સેક્શન ઈ થી ચાલુ કરે એટલે શું, હજી તમારી પાસે 4 દિવસ પડ્યા છે તો તમે એની તૈયારી કરી શકો. દરરોજ પછી આપણે એક લેક્ચર આવતો જશે, બરોબર? તો પેપર કેવી રીતે લખવું જોઈએ એના રિલેટેડ આપણે સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ આપણા પેજ ઉપર અને યુટ્યુબ ઉપર આપણે વિડીયો મૂકેલા કે જેને ખૂબ જ ભવ્ય પ્રતિસાદ મળ્યો છે. તે બદલ આપ તમામ વિદ્યાર્થીનો ખૂબ ખૂબ આભાર. આપણે એનાલિસિસ છે, હવે વિદ્યાર્થીઓ કહેતા સર એનાલિસિસ મુજબ આવે કે ન આવે, હવે આની એક સ્યોરિટી આપવા માટે, આની ગેરંટી આપવા માટે એક ટ્રાયલ બોલ ક્રિકેટ રમતા હોય તો પહેલો બોલ ટ્રાયલ બોલ હોય, આવો ટ્રાયલ બોલ આપણે ગુજરાતીમાં આપ્યો હતો. અને આ ગુજરાતીની અંદર આપણે જે એનાલિસિસ કરેલા 6 કાઢ્યા હતા નિબંધ આઈએમપી એમાંથી પ્રવાસ વાળો નિબંધ પહેલો જ પૂછાણો હતો, બરોબર છે. તો તેનાથી શું આપણે વિદ્યાર્થીને આપણા ઉપર વિશ્વાસ આવે કે હા સર આવશે. તો આવો થોડો વિશ્વાસ રાખો. તમે જોઈ શકો છો આ બધા વિડીયો આપણે મૂકેલા હતા. ધોરણ 10 ગુજરાતી આઈએમપી નિબંધ કે જેને 1.5 લાખ વિદ્યાર્થીઓ આ વિડીયો જોયો હતો. રેડી? જોશું આગળ. સેક્શન ઈ. મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને શું થાય કે સેક્શન ઈ લખવાનો આવે ત્યાં જ મોતિયા મરી જાય. સેક્શન એ બી સી ડી લગાતાર જીકમ જીક કરતા હોય. સેક્શન ઈ અંદર હવે શું લખવું, છેલ્લે અડધી કલાક પોણી કલાકની વાર હોય, કલાકની વાર હોય અને એ વખતે શું લખવું ને શું ન લખવું એ ખબર નથી પડતી. નિબંધ પાકો કર્યો અડધો ભૂલી ગયા હોય, ઈમેલમાં કઈ ખબર ના પડે, પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં ગુજરાતીનું વર્ણન ફાવી ગયું પણ એ ગુજરાતી વર્ણન ઇંગ્લિશમાં કેમ 10 વાક્યમાં રૂપાંતર કરવા, અહીંયા બધી જગ્યાએ પ્રોબ્લેમ પડે છે. તો આજે આપણે પહેલો ઘા પરમેશ્વરનો અહીંયા જ મારવાનો થાય છે સેક્શન ઈ નો. મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ સેક્શન ઈ લખતા જ નથી. અમુક લોકો તો ખાલી છોડીને આવતા રહે છે. તો અમુક ખાલી 1-2 પેજ ભરીને સેક્શન ઈ પૂરો કરી નાખે. પણ એવું નહીં કરવાનું. સેક્શન ઈ લખવાથી શરમાવો છો? નહીં શરમાવાનું. આવું નથી બોલતો. આવું કોણ બોલે? આ માસી બોલે. આ માસીને તમે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા ઉપર જોઈએ છે. એટલે આ માસી આપણને મોટિવેશન આપે. શું મોટિવેશન આપે? કે સેક્શન ઈ લખવામાં શરમાવો છો? નહીં શરમાવાનું. કોઈ બીજા આપણા પેપરમાં લખી જાય છે? નહીં લખી જાય. તો પછી ચલો શું આવે સેક્શન ઈ માં? તો સેક્શન ઈ માં આવે એસે, ઈમેલ આવે, રિપોર્ટ, પિક્ચર ડિસ્ક્રિપ્શન. એસે ના 6 માર્ક, રિપોર્ટ અથવા ઈમેલના 5 માર્ક અને પિક્ચર ડિસ્ક્રિપ્શનના 5 માર્ક હોય. એટલે ટોટલ માર્ક કેટલા થયા આપણા? 16 માર્ક થયા. તો આ 16 માર્કને આપણે સેજે જવા દેવાય નહીં. કદાચ કોઈ વિદ્યાર્થીને ગુજરાતી અંગ્રેજી લખતા વાંચતા નથી આવડતી, થોડું કંઈ લખશે તો 1-2 માર્ક કરીને 3-4 માર્ક તો સેક્શન ઈમાંથી આરામથી મળશે. તો સેક્શન ઈને સ્કીપ કરવાનો થતો નથી. અને જેટલા A1 A2 વાળા વિદ્યાર્થીઓ છે એ તો અહીંથી મેક્સિમમ માર્ક ખેંચી શકે. તો પેપર એક જોરદાર રીતે તમે લખો તો બીજા કરતા વધુ માર્ક આપણે જરૂરથી આવે. જોરદાર રીતે પેપર લખો તો. અને આવા જ એક આપણે 2 થી 3 વિડીયો આપણે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આપણે મૂકેલા અને એના ભવ્ય પ્રતિસાદ મેળવ્યો. આ ગઈકાલનો સ્ક્રીનશોટ છે. અત્યારે 9 લાખ ઉપર વ્યૂ થઈ ગયા છે. 4,70,000 અહીં આસપાસ વ્યૂ થઈ ગયા છે. અત્યારે હાલમાં 1.5 લાખ વ્યૂ છે. તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ, બહારના વિદ્યાર્થીઓ એ જોવે છે કે આપણે પેપર કઈ રીતે લખવું જોઈએ. પછી તમે તો ઘરના છો વિદ્યાર્થીઓ, બરોબર છે? તો આજે તમે સર્ચ મારજો, માસ્ટર ગિરિરાજ સર સર્ચ મારજો. આપણી તમામ યુટ્યુબની અપડેટ્સ આપણે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ મૂકીએ છીએ અને આ યુટ્યુબ ચેનલ ઉપર તો મૂકીએ જ છીએ. ઠીક છે? આજે જોવાનું છે એનાલિસિસ. ચલો, કયા નિબંધ કેટલી બધી વખત પૂછાણા એ આપણને ખબર હોવી જોઈએ. ટોટલ છેલ્લા 8-9 પેપર ભેગા કરીએ તો આવું કંઈક એનાલિસિસ આપણને મળે. પર્યાવરણ વાળો નિબંધ અથવા વૃક્ષ વાળો નિબંધ, પર્યાવરણ બચાવવાનો નિબંધ 6 થી 7 વખત પૂછાણો અત્યાર સુધીમાં, અને છેલ્લા 1-2 વર્ષથી નથી પૂછાણો એટલે આની શક્યતા ખરી. ટીચર, માય ફેવરિટ ટીચર, એ 3 વખત પૂછાણો. પ્રિય પીછાવાળું પક્ષી, મિત્ર આપણું, 3 વખત પૂછાણું. ગામ, આપણું ગામ, માય વિલેજ અથવા વિઝિટ ટુ વિલેજ, ગામની મુલાકાતે, અથવા હું સરપંચ હોય તો, અથવા બેસ્ટ વિલેજ. આ બધા ગામના રિલેટેડ બધા નિબંધ થયા અત્યાર સુધી 3 વાર પૂછાણા. પ્રોબ્લેમ્સ ઓફ હોમ મેકર, તો ઘરમાં જે સ્ત્રી હોય એની શું સમસ્યા હોય, એક પ્રકારે મધર વાળો નિબંધ થયો.
એ અત્યાર સુધીમાં 2 વખત પૂછાણો. અને વિજ્ઞાન રિલેટેડ ટોપિક કે જે બહુ ઓછા પૂછાય, વિજ્ઞાન મેળો, વિજ્ઞાનના ફાયદા અને નુકસાન અથવા ફોનના ફાયદા અને નુકસાન, આવા બધા જે છે 2 વખત પૂછાણ. જોઈએ આ વખતે શું પૂછાય. આ વખતે ઉતરતા ક્રમમાં મોસ્ટ ટાઈમ પી આમાંથી જ એકાદો નિબંધ હશે અને હશે 100% ગેરંટી. બરોબર છે. પહેલો નિબંધ, સેવ ધ એન્વાયરમેન્ટ. જો આ મોસ્ટ ટાઈમ પી પછી ધીમે ધીમે આવીને કેવી રીતે, બરોબર છે. પણ તમારે ફરજિયાત આ 5 નિબંધ કરવાના. જો ટોટલ 18 થી 20 નિબંધ છે તમારી પાસે. હવે એટલા બધા નિબંધ કરવાનો ટાઈમ નથી ને આખા વર્ષ દરમિયાન ટાઈમ નતો તમારી પાસે. પણ હવે આપણી પાસે 3-4 દિવસ હોય તો દરરોજ એક નિબંધ કરી નાખો તો જોરદાર રીતે તૈયાર થઈ જાય. પહેલું છે સેવ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણને બચાવો. અથવા એના અથવામાં ઇકોસિસ્ટમ એવું પણ લખેલું આપે. પ્રિપરેશન ફોર બોર્ડ એક્ઝામ. આ એક પ્રિપરેશનના સ્પેલિંગમાં મિસ્ટેક છે, તમે સમજી લેજો. પ્રિપરેશન ફોર બોર્ડ એક્ઝામ, બોર્ડની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી એનો નિબંધ. આપણી બોર્ડની પરીક્ષાની તૈયારી કેવી રીતે ચાલે છે આપણે લખવાનું છે એમાં. પછી છે માય ફેવરેટ ફેધર ફ્રેન્ડ, મારું પ્રિય પીછાવાળું મિત્ર. પીછાવાળું મિત્ર મતલબ મારું પ્રિય પક્ષી, કે જે તમામ મોર વિશે તમે આમાં લખી શકો. માય મધર અથવા પ્રોબ્લેમ્સ ઓફ હોમ મેકર, એ પણ આવી શકે. અને વિઝિટ, કોઈ પણ વિઝિટ આવે, વિઝિટ ટુ બર્ડ સેન્ચ્યુરી હોય, વિઝિટ ટુ બેંક હોય, વિઝિટ ટુ સી શોર હોય, આવું ક્યાંક ને ક્યાંક મુલાકાતે, ક્યાંક ને ક્યાંક તમે ફરવા ગયા હો, એક રિલેટેડ પ્રવાસ જેવો નિબંધ થયો. બરોબર છે. તો આ મોસ્ટ ટાઈમ નિબંધ તમારે કરવાના થાય છે. વારાફરતી એક પછી એક આપણે તમામ નિબંધ અત્યારે આપણે આ લેક્ચરમાં સમજી લેશું. બરોબર છે. એટલે તમારે કોઈ ચિંતા નહીં બહારથી નિબંધ વાંચવાની. પહેલો જ નિબંધ આપણે જોવો છે પર્યાવરણ વાળો. રેડી? પર્યાવરણ વાળો નિબંધ જોઈએ, સેવ ધ એન્વાયરમેન્ટ વાળો નિબંધ જોવાનો થાય છે આપણે. અને આમાં જેવી રીતે ભાષાનો ઉપયોગ કરે છે બહુ ઇઝી લેંગ્વેજમાં છે. એટલે અહીંયા આપણે કમેન્ટની અંદર પિનની અંદર, એટલે કે પહેલી જ કમેન્ટ આપણે પિન કરી દેશું, જેમાં એક લિંક હશે જ્યાંથી તમે આ તમામ નિબંધ તમે આ ડાઉનલોડ કરી શકશો. બરોબર છે. એટલે અત્યારે ખાલી સમજવામાં ધ્યાન આપો. પહેલો પેરેગ્રાફ પાડશું આપણે. ઉપર હેડિંગ આપી દેવાનું મસ્ત મજાનું, પછી આ પહેલો પેરેગ્રાફ ચાલુ થયો. પર્યાવરણ જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જે છે આપણા જીવન માટે. એટલે ઇન્ક્લુડ એમાં સમાવેશ એમાં થાય. પર્યાવરણની બાબતની અંદર, પર્યાવરણ શબ્દની અંદર કયા કયા ઘટકોનો સમાવેશ થાય તો આપણે લખશું. પહેલા આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન ચાલુ કરવાનું. એમાં સમાવેશ થાય છે હવા, પાણી, લેન્ડ એટલે જમીન, ટ્રીસ એટલે વૃક્ષો, એનિમલ્સ પ્રાણીઓ અને હ્યુમન બીંગ્સ માનવજાત, આટલાનો સમાવેશ થાય. પર્યાવરણ એટલે આપણી આજુબાજુનું આવરણ. વી નીડ, આપણે જરૂર છે પર્યાવરણની ટુ લીવ, જીવવા માટે આપણે જરૂર છે. ટુડે, આજે પર્યાવરણ જે છે એ ડેન્જર બની ગયું છે, ખતરામાં આવી ગયું છે. શું કામ? તો કારણ કરીને કહેવાનું કે બીકોઝ ઓફ પોલ્યુશન, પ્રદૂષણ અને કેરલેસ હ્યુમન એક્ટિવિટી છે. આપણે જે માનવ પ્રવૃત્તિ જે છે બધી કેરલેસ થઈ ગઈ છે. આપણે કઈ સંભાળીને કોઈ કામ કરતા નથી કે જેનાથી દિવસે ને દિવસે પર્યાવરણને પ્રદૂષણ પહોંચતું ગયું છે. તો આપણે આ નિબંધ જ છે કે પર્યાવરણને બચાવો. તો આપણે પહેલા સ્ટાર્ટિંગ ત્યાંથી કરવાનું કે પર્યાવરણને બચાવવાની શું કામ જરૂર પડશે ને આવું શું કામ બગડે છે, આપણે પહેલા લખ્યું. તો નાનો પેરેગ્રાફ આપણે પહેલા લખ્યા પછી હવે આપણે મૂળ ચાલુ કરશું કે પર્યાવરણ જો આ બગડે છે તો એની પાછળ કયા કયા પરિબળો જવાબદાર છે. તો ધેર આર મેની ટાઈપ્સ ઓફ પોલ્યુશન. ઘણા બધા પ્રકારનું પ્રદૂષણ હોય છે. એક બીજી વસ્તુ યાદ રાખશું, જ્યારે પણ આપણે મેની લખશું ત્યારે બહુવચન રાખશું. ઘણા બધા પ્રકારનું પ્રદૂષણ હોય છે. તો ઉદાહરણ તરીકે એર પોલ્યુશન ઇઝ કોઝ બાય એટલે કે કારણ બને છે શેના દ્વારા? ધુમાડો. ક્યાંથી નીકળે? ફ્રોમ વ્હીકલ્સ એન્ડ ફેક્ટરીઝ. વાહનો અને ફેક્ટરીઝમાંથી ધુમાડા નીકળે છે એમાંથી જે બને છે એ છે એર પોલ્યુશન. પછી પાણીના પ્રદૂષણની વાત કરીએ તો ઇઝ કોઝ બાય ડર્ટી વોટર. ગંદા પાણીથી પાણીનું પ્રદૂષણ થાય છે. પછી ખાલી ગંદા પાણીથી, હા પણ ગંદુ પાણી કયું? કેમિકલ્સથી. એન્ડ ગાર્બેજ એટલે કચરો. થ્રોન એટલે થાય ફેંક્યું, ફેંકવામાં આવેલું. કચરો જે ફેંકવામાં આવે છે નદીઓમાં અને તળાવોમાં, એનાથી પાણીનું પ્રદૂષણ થાય છે. જમીન, લેન્ડ પોલ્યુશન ઇઝ કોઝ બાય પ્લાસ્ટિક વેસ્ટ. પ્લાસ્ટિક આપણે જે યુઝ કરી છે, સિંગલ યુઝ પ્લાસ્ટિક, એક વખત પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યા પછી આપણે કચરામાં નાખી દઈએ, આ બધો કચરો જે છે જમીનનું પ્રદૂષણ કરે છે. એન્ડ હાર્મફુલ, નુકસાનકારક કેમિકલ્સ. નોઇઝ પોલ્યુશન, અવાજનું પ્રદૂષણ જે છે ઇઝ કોઝ બાય, એને થાય છે શેના દ્વારા થાય છે? લાઉડ હોર્ન્સ. જોર જોરથી બધા હોર્ન મારે, ટીટીટ, બસ આ એનાથી અવાજનું પ્રદૂષણ થાય. મશીનના અવાજથી અને સાથે સાથે લાઉડ મ્યુઝિકથી, કોઈ જોરદાર ગીત વગાડતું હોય તો એનાથી પણ અવાજનું પ્રદૂષણ થાય છે. તો જોયું તમે, પહેલા આપણે પર્યાવરણનું ઇન્ટ્રોડક્શન આપ્યું, ઓળખાણ આપી કે પર્યાવરણ શેને કહેવાય, એમાં શેનો સમાવેશ થાય. પછી સેકન્ડ પેરેગ્રાફમાં લખ્યું કે પ્રદૂષણ કેટલા પ્રકારના. તો આ પેરેગ્રાફમાં ખાલી આપણે પ્રદૂષણ વિશે જ લખ્યું. ઘણા બધા પ્રકાર લખ્યા. તો આપણે શું લખીએ છીએ? મેની ટાઈપ્સ ઓફ પોલ્યુશન. તમે જ્યારે પરીક્ષામાં નિબંધ લખતા તો તમે આ અંડરલાઈન કરી શકો, મેની ટાઈપ્સ ઓફ પોલ્યુશન. પછી બીજી અંડરલાઈન ક્યાં કરી શકો?
એર પોલ્યુશન, આ હવાનું પ્રદૂષણ આપણે આમાં લખીએ છીએ. સામેવાળા શિક્ષકને લાગુ છે ઠીક, આને આ પણ લખ્યું છે, રેડી. આપણે કોર્સ બાયમાં અંડરલાઈન નથી કરવાની. પછી વોટર પોલ્યુશન તમે અહીંયા અંડરલાઈન કરી શકો. પછી અંડરલાઈન કરી શકો આ નોઇઝ પોલ્યુશનમાં, રેડી. તમે જોતા જાઓ, આપણે હવાના પ્રદૂષણ વિશે લખ્યું, પાણીના પ્રદૂષણ વિશે લખ્યું, અને પછી સાથે સાથે આપણે જે જમીનના પ્રદૂષણ વિશે પણ લખ્યું, તો અહીંયા પણ અંડરલાઈન કરવી પડે. આટલા ટોટલ મૂળ પ્રકાર 1, 2, 3 અને આપણે 4 પ્રકાર આપણે લખ્યા પ્રદૂષણના, કે જેનાથી સામેવાળાને એમ લાગે ઠીક આને પ્રદૂષણના પ્રકાર વિશે પણ ખબર છે. અલગ અલગ પેરેગ્રાફના લેખો, કે નહીં કે બધું આડું લખી નાખો તમારે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ઓલ ધીસ ટાઈપ્સ, નવો પેરેગ્રાફ. એક વસ્તુ યાદ રાખજો, એક પેજની અંદર તમે ટાઇટલ આપો, પછી એક સરખા પેરેગ્રાફ બધા નહીં પાડવાના. આ રીત ખોટી છે. એક સરખા પેરેગ્રાફ પાડવાથી આપણી ઇમ્પ્રેશન થોડીક ડાઉન થાય છે. તમે એવું કામ કરી શકો કે એક નાનો પેરેગ્રાફ પાડો, પછી એક મોટો પેરેગ્રાફ પાડો, અને પછી એક નાનો પેરેગ્રાફ પાડો. આવી રીતે ચાલો. એનો મતલબ એવો થયો કે એક પેજમાં 3 જેટલા પેરેગ્રાફ તમે પાડી શકો. 3 થી વધુ પેરેગ્રાફ પાડવા નહીં, નો પાડવા જોઈએ, નો સારું લાગે. એવું લાગે તો 3 થી વધુ પેરેગ્રાફ પાડવાની ફરજ પડે તમારે, નો છૂટકે પાડવા પડે. તો એક સરખી લંબાઈનો પેરેગ્રાફ એક સાથે ન આવવો જોઈએ. મતલબ નાનો પેરેગ્રાફ આપ્યો તો વચ્ચે મોટો પેરેગ્રાફ આપો, પછી નાનો પેરેગ્રાફ આપો, ફરી પાછો થોડો મોટો પેરેગ્રાફ આપો. આવું કંઈક કરવું જોઈએ. સરખા પેરેગ્રાફ ન પાડવા જોઈએ ને મુદ્દા વાઇઝ તો કોઈ દિવસ પેરેગ્રાફ લખવો ન જોઈએ. હમણાં એક મોડલ પેપર તમને બતાવો તો તમને આઈડિયા આવશે કે પેપર કેવી રીતે આપણે એ સેક્શન લખવો પડશે. ઓલ ધીસ ટાઈપ્સ ઓફ પોલ્યુશન આર હાર્મફુલ. આ તમામ પ્રકારના પ્રદૂષણ જે છે હાર્મફુલ છે, નુકસાનકારક છે. કોના માટે? લોકો માટે, પ્રાણીઓ માટે અને કુદરત માટે. હ્યુમન બીંગ્સ, માનવજાત જે છે મેનલી રિસ્પોન્સિબલ, મુખ્યત્વે જવાબદાર છે પ્રદૂષણ માટે. પ્રદૂષણ કોણે કર્યું? કૂતરાએ, ભેંસ, બિલાડીએ પ્રદૂષણ કર્યું? ના, પ્રદૂષણ માનવજાતે કર્યું. આપણે બધાએ પ્રદૂષણ કર્યું છે. આપણે બધા જવાબદાર છીએ. વૃક્ષોને આપણે કાપ્યા છે, એનાથી પોપ્યુલેશન જે છે અને પોપ્યુલેશન વધી, મતલબ વસ્તી વધારો થવો, વૃક્ષોને કાપવા અને યુઝિંગ ટુ મચ પ્લાસ્ટિકનો ખૂબ બધો આપણે ઉપયોગ કરીએ છીએ. આ બધું જે છે મુખ્ય કારણ છે. દિવસે ને દિવસે વસ્તી વધતી જાય, લોકો વસ્તી વધવાની એટલે સીધી વાત છે વાહનનો ઉપયોગ કરવાનો, અવાજનું પ્રદૂષણ થવાનું, અને આવી રીતે પર્યાવરણને આપણે બગાડતા જઈએ છીએ. સાથે સાથે બધા પ્લાસ્ટિકનો યુઝ પણ કરવાના છે, અને જેમ જરૂરિયાત વધશે એમ વૃક્ષોને કાપવા પડશે. તો આ બધા મુખ્યત્વે કારણ છે. ટ્રીઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ. વૃક્ષો ખૂબ જરૂરી છે. કારણ શું? બીકોઝ દે ગીવ અસ ઓક્સિજન. આપણને ઓક્સિજન આપે છે. જો તમને પરીક્ષામાં તમે ભવિષ્યમાં ઓક્સિજન સ્પેલિંગ ભૂલી જાઓ તો તમારે અહીં O2 લખી નાખવાનું, બરોબર છે? એવું પણ ચાલે. એન્ડ કીપ ધ એર ક્લીન, અને હવાને શુદ્ધ રાખે છે. વૃક્ષોને કાપવા જે છે એનું કારણ બને છે ઘણી બધી સમસ્યા, જેવી કે લેસ રેનફોલ, ઓછો વરસાદ આવશે એનાથી, અને મોર હીટ, અને વધુ ને વધુ ગરમી થતી જશે. તો આ બધું આપણે લખવાનું થાય છે. જો હું અત્યારે ખાલી ગુજરાતી કરી દઉં છું, આ ક્વિક રિવિઝન છે, આમાં શાંતિથી સમજાવવાનો આપણી પાસે અત્યારે ટાઈમ નથી. તમારે ફટાફટ આ વાક્યને રિવાઇઝ કરતું જવાનું થાય છે. પર્યાવરણને બચાવવા માટે વી શુડ, યાદ રાખશો, તમને ખબર હોય, શુડ શું દર્શાવે? એડવાઇસ દર્શાવે. એડવાઇસ નામનું ફંક્શન દર્શાવે. એડવાઇસ ન આપ્યું હોય તો એનો સમાનાર્થી શબ્દ સજેશન પણ આપેલું હોય, યાદ રાખશો. તો પર્યાવરણને બચાવવા માટે આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ, જંગલો જે છે એને રક્ષણ કરવું જોઈએ, પ્રોટેક્ટ કરવા જોઈએ. વી શુડ સેવ વોટર, આપણે પાણીને પણ બચાવવું જોઈએ, એનો ઉપયોગ કરવો જોઈએ. કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ? કેરફુલી, સંભાળીને ઉપયોગ કરવો જોઈએ. વી શુડ નોટ થ્રો ગાર્બેજ ઓન રોડ્સ એન્ડ ઇન રિવર્સ, આપણે નદીમાં અને રસ્તા ઉપર આપણે કચરો ફેંકવો જોઈએ નહીં, કે જેનાથી પ્રદૂષણ ફેલાય છે, બરોબર? એટલે આપણે એવું ના કરવું જોઈએ. વેસ્ટ શુડ બી થ્રોન ઇન ડસ્ટબિન્સ, કચરો જે છે, નકામી વસ્તુ જે છે ને ફેંકવી જ જોઈએ. શેમાં ફેંકવી જોઈએ? ડસ્ટબિનમાં ફેંકવી જોઈએ. પ્લાસ્ટિક બેગ શુડ બી અવોઇડેડ, અવોઇડ એટલે ના પાડવી જોઈએ, મતલબ અસ્વીકાર કરવો જોઈએ, ઉપયોગ ન કરવો જોઈએ. પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરવાનો થતો નથી. એન્ડ ક્લોથ બેગ શુડ બી યુઝ, જે કાપડની થેલી આવે છે એનો તમે ઉપયોગ કરો. તો જો પહેલા આપણે સમસ્યા લખી, હવે સમસ્યાનો સોલ્યુશન શું એ લખ્યું. તમે એ જોઈ શકો છો કે આપણે આ નિબંધની અંદર આપણે ફ્લો જાળવી રાખીએ છીએ. પહેલા ઇન્ટ્રો આપ્યું, પછી પ્રદૂષણના પ્રકાર કેટલા એ લખ્યા, પર્યાવરણને કેવી રીતે બચાવવું જોઈએ, બધું આપણે ધીમે ધીમે લખતા જઈશું. હવે સરકારે શું કરવું જોઈએ અને સરકાર શું કરી રહી છે અત્યારે આપણે જોઈએ. ગવર્મેન્ટ શુડ મેક સ્ટ્રિક્ટ લોસ. સ્ટ્રિક્ટ લોસ એટલે શું થાય? સ્ટ્રિક્ટ એટલે કડક, અને લોસ એટલે કાયદા. કડક કાયદા જે છે ને અમલમાં મૂકવા જોઈએ. કંટ્રોલ પોલ્યુશન, કે આવું પ્રદૂષણ કરે તો એનો આટલો દંડ થઈ જવો જોઈએ. તમે જોઈશો મુંબઈની અંદર એક જગ્યાએ જે ટ્રાફિક સિગ્નલ છે, ત્યાં લોકો જેટલા હોર્ન વધુ મારે એટલો ત્યાંનો ઘોંઘાટ વધતો જાય, અને એ ડેસિબલથી પ્રમાણથી વધુ ઘોંઘાટ થશે
તો સિગ્નલ ફરી પાછો રીસેટ થઈ જશે. મતલબ રેડ સિગ્નલ ચાલુ રહેશે, ગ્રીન સિગ્નલ થશે જ નહીં. બધાએ ફરજિયાત એ જગ્યાએ શાંતિ રાખવી પડશે, હોર્ન નહીં મારવો પડે. તો આવા એક નવા નિયમો લાવો તો તેનાથી તમે ઘણા બધા પ્રકારના પોલ્યુશન તમે કમ કરી શકો. ઇટ શુડ ક્લીન સ્ટ્રીટ્સ, બરોબર છે. તમારે જે સ્ટ્રીટ એટલે કે શેરી જે છે એને તમારે સ્વચ્છ રાખવી જોઈએ. અને પોલ્યુટેડ એરિયા જે છે, પ્રદૂષિત થયેલા વિસ્તાર જે છે, એ સરકારે જે છે ચોખ્ખા રાખવાના કંઈક ને કંઈક અભિયાન ચલાવવા પડે. પીપલ શુડ ઓલ્સો હેલ્પ બાય કીપિંગ ધેર સરાઉન્ડિંગ ક્લીન. ખાલી બધું કામ સરકાર જ કરશે, આપણે શું કરશું? એટલે હું તો કહું આપણેથી જ શરૂઆત કરો. શું શરૂઆત કરવાની છે? લોકોએ જ કામ કરવાનું છે. કીપિંગ ધેર સરાઉન્ડિંગ એટલે આસપાસનો વિસ્તાર. કીપ એટલે રાખવો જોઈએ, ક્લીન એટલે કે સફાઈ, ચોખ્ખો રાખવો જોઈએ. આપણે આપણા આસપાસના વિસ્તારને તો ચોખ્ખો રાખવો જોઈએ, એમાં આપણે મદદ કરવી જોઈએ સરકારની. ઇફ એવરીવન ડઝ ધેર ડ્યુટી, જો દરેક વ્યક્તિ પોતાની ડ્યુટી એટલે થાય ફરજ, દરેક વ્યક્તિ પોતાની ફરજ મુજબ કામ કરે તો વી કેન સેવ એન્વાયરમેન્ટ એન્ડ મેક ધ અર્થ અ બેટર પ્લેસ ફોર ફ્યુચર જનરેશન્સ. મસ્ત મજાનું વાક્ય છે. જો આપણે તે આપણા પર્યાવરણને બચાવશું તો આપણે આપણી પૃથ્વીને બનાવશું કેવી? બેટર પ્લેસ, વધુ સારી જગ્યા બનાવશું. શેના માટે? ફોર ફ્યુચર જનરેશન એટલે થાય પેઢીઓ. આપણી જે આવનારી પેઢીઓ જે છે એના માટે આપણે આ પૃથ્વીને મસ્ત મજાની બનાવીને આપશું. તો આ તમે વાંચો ત્યાં તમને ખબર પડી જશે કે આ એન્ડિંગનો પેરેગ્રાફ છે, બરોબર. અહીંયા આપણો આ નિબંધ જે છે પર્યાવરણ વાળો એ પૂરો થયો. નિબંધ લખતી વખતે શું ધ્યાન રાખવાનું મેં તમને કીધું હતું એ કે સુવિચારનો ઉપયોગ કરવાનો. એક નિબંધમાં કમસે કમ તમારે 2 થી 3 સુવિચારનો ઉપયોગ કરવો પડે તો બીજા કરતા તમારી ઇમ્પ્રેશન સારી લાગે. સ્ટાર્ટિંગમાં, મિડલમાં, એન્ડિંગમાં, બરોબર. એ રીતે એક શરૂઆતમાં, એક વચ્ચે અને એક અંતે. એક નિબંધમાં ઓછામાં ઓછા અને વધુમાં વધુ 3 સુવિચારનો ઉપયોગ કરો. બહુ પછી સુવિચારનો ઉપયોગ ન કરો. નિબંધમાં સુવિચાર લખવાના છે, સુવિચારમાં નિબંધ નથી લખવાનો. એક પેજમાં ઓછામાં ઓછા 1 સુવિચારનો તમે ઉપયોગ કરી શકો. જો તમે, બધા લોકો કહે છે નિબંધ કેટલો લખવો જોઈએ, એવું કોઈ ફિક્શન રૂલ નથી કે નિબંધ કેટલો લખવો જોઈએ. મારા મત મુજબ અને ટોપર્સના મત મુજબ નિબંધ જે છે લોકો 2.5 પેજનો પણ લખે છે અને 2 પેજનો પણ લખે છે. તમારી કેપેસિટી મુજબ જાય તમે કેવી રીતે લખો છો. પછી સાવ કે ગોળા જ ન મારી દેવાનો હોય કે નો અહીંયા લખ્યો એની ફરીથી અહીંયા લખ્યું ફરીથી આમ કરીને એમ નિબંધ ન વધારવાનો હોય. પણ બને ત્યાં સુધી ટ્રાય કરો કે 2 પેજ અપ તમે નિબંધ ભરો. રેડી? લોકો બધા વ્યક્તિઓ જે છે 1.5 પેજના નિબંધ લખે છે. આપણે બીજા કરતા થોડુંક સારું લખો તો 1-2 માર્ક બીજા કરતા તો વધુ જ આવે. આપણે પર્યાવરણ વાળા નિબંધના અમુક વાક્ય જોઈએ આપણે. પર્યાવરણ બચાવો, સેવ ધ એન્વાયરમેન્ટ ટુડે ટુ લીવ અ હેલ્ધી લાઈફ ટુમોરો. આજે પર્યાવરણને બચાવો, આવતીકાલ સ્વસ્થ જીવવા માટે. મસ્ત મજાનું વાક્ય તમે લખી શકો. તો બધા ઇઝી વાક્ય છે, તમે યાદ રાખી શકશો. તમને આમાંથી જે મજા આવે એવા કોઈ પણ 3 વાક્ય. ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ. વૃક્ષો આપણા શ્રેષ્ઠ મિત્રો છે. પ્રોટેક્ટ ધેમ ટુ પ્રોટેક્ટ લાઈફ. આપણા જીવનને બચાવવા માટે તેઓને બચાવી નાખો. આ વૃક્ષો માટેનું છે. અ ક્લીન એન્વાયરમેન્ટ ગિવ્સ અસ અ હેપી એન્ડ હેલ્ધી લાઈફ. એક સ્વચ્છ પર્યાવરણ જે છે આપણને ખુશીવાળું હેપી અને હેલ્ધી એટલે કે આપણને સ્વસ્થ જીવન આપે છે. ડુ નોટ વેસ્ટ વોટર. પાણીને તમે વેડફશો નહીં. એવરી ડ્રોપ ઇઝ પ્રીસિયસ. તેનો દરેક બુંદ જે છે પ્રીસિયસ એટલે કિંમતી છે. આ વાક્ય મસ્ત મજાનું છે. ઇફ વી પ્રોટેક્ટ નેચર. જો આપણે કુદરતને બચાવશું, નેચર વિલ પ્રોટેક્ટ અસ. તો કુદરત આપણને બચાવશે. જો આપણે કુદરતને બચાવશું તો કુદરત આપણને બચાવશે. તમે આવો સંસ્કૃતનો વાક્યનો પણ યુઝ કરી શકો છો, બરોબર. મીમ્સ કરીને તમે ઇંગ્લિશમાં લખો તો કોઈ પણ રીતે લખો. તમારે આથી 2 થી 3 સુવિચારનો ઉપયોગ કરવાનો છે. હવે જોવો છે આપણે બીજો નિબંધ. હવે જોઈએ પ્રિપરેશન ફોર બોર્ડ એક્ઝામ. આપણી બોર્ડની પરીક્ષાની તૈયારી કેવી રીતે ચાલે છે એના વિશે મસ્ત મજાનો નિબંધ લખવાનો થાય છે. તમે શરૂઆતમાં કોઈ એવું વાક્ય વાપરી શકો કે સક્સેસ ઇઝ ધ રિઝલ્ટ ઓફ પ્રિપરેશન, હાર્ડ વર્કિંગ એન્ડ લર્નિંગ ફ્રોમ ફેલર્સ. કોલિન વાઇક મસ્ત મજાનું એક વાક્ય લખેલું, વિદેશ વ્યક્તિ છે. તો સફળતા જે છે એ તૈયારીનું પરિણામ છે. ખાલી તૈયારીનું જ નહીં, સખત મહેનત તમારે કરેલી હોવી જોઈએ અને તમને જે નિષ્ફળતા મળે છે એમાંથી તમે કંઈક શીખેલા હોવા જોઈએ. આવું શરૂઆતમાં એક મસ્ત મજાનું વાક્ય વાપરી નાખો તો ઇમ્પ્રેશન પડી જાય જોરદાર. પેરેગ્રાફ વાઇઝ મેં તમને સમજાવવાની ટ્રાય કરી છે. એક યાદ રાખજો, અહીંયા જે કાઉન્સમાં શબ્દ આવે છે, જો તમને માનો કે ટેન્શન શબ્દ તમને અઘરો લાગે છે તો એની જગ્યાએ તમે સ્ટ્રેસ લખી શકો, બરોબર. મેં સિમિલર વર્ડ બાજુમાં લખ્યો છે પણ બહુ ઇઝીલી બંધ છે. ચલો જોઈએ. પરીક્ષાનો સમય જે છે ને મોસ્ટ ડિફિકલ્ટ એટલે કે હાર્ડ ટાઈમ હોય છે વિદ્યાર્થીના જીવનમાં. કોઈ પણ પરીક્ષા હોય, પછી વિદ્યાર્થી 9, 10, 11, 12 ધોરણમાં હોય કે પછી ભવિષ્યમાં કોઈ ગમે એક્ઝામની તૈયારી કરતો હોય તો એના માટે પરીક્ષાનો સમય બહુ અઘરો સમય હોય છે એવું વિદ્યાર્થી લાગે છે, બરોબર. આઈ થિંક મને એવું લાગે છે ડ્યુરિંગ ધ એક્ઝામ પીરિયડ, આ પરીક્ષાના સમય દરમિયાન એવરી સ્ટુડન્ટ, દરેક વિદ્યાર્થી, નિયમ પણ યાદ રાખજો, એવરી સાથે હંમેશા એકવચન આવે, એવરી અને ઈચ સાથે એકવચન આવે. ફેસીસ એટલે કે સામનો કરે છે સમ પ્રોબ્લેમ્સ,
મને એવું લાગે છે કે પરીક્ષાના સમય દરમિયાન દરેક વિદ્યાર્થી જે છે કંઈક ને કંઈક સમસ્યાનો સામનો કરે છે. ધીસ પ્રોબ્લેમ્સ, આ સમસ્યાઓ ક્રિએટ સર્જે છે. શું સર્જે છે આ સમસ્યાઓ? અનવોન્ટેડ, અનિચ્છનીય, જે ઈચ્છા નથી ધરાવતા તેમ છતાં પણ આવી જાય, સ્ટ્રેસ, ચિંતા આવી જાય, અને ક્યારેક ક્યારેક ડર લાગવા લાગે, પરીક્ષાનો ડર લાગે. આવું બધું શેનાથી થાય છે? આવું બધું પરીક્ષાથી થાય છે. બીજો પેરેગ્રાફ જોઈએ. આપણે થોડીક ઓળખાણ આપશું. પહેલા આપણે પરીક્ષા વિશેનો માહોલ કીધો, પરીક્ષાથી શું થાય એ આપણે કીધું. હવે આપણે એ કહેશું, હવે આપણી ઓળખાણ આપશું, કારણ કે અહીંયા નિબંધનું ટાઇટલ છે માય પ્રિપરેશન ફોર બોર્ડ એક્ઝામ. તો હવે આપણી વાત કરવી પડે ને. તો આઈ એમ ગિરિરાજ, હું ગિરિરાજ છું. હવે તમે તમારી રીતે નામ લખવાનું. આઈ સ્ટડી ઇન એક્સ, એક્સની જગ્યાએ 10મું લખી શકો. તમે તમારી સ્કૂલનું નામ લખી શકો. બોર્ડ એક્ઝામ વિલ બી ટેકન ઇન અ કપલ ઓફ મંથ્સ. બોર્ડની પરીક્ષા થોડાક જ મહિનાઓ હવે લેવાની છે. ભલે અહીં તમે લખી શકો, ભલે આપણે પરીક્ષાઓ ચાલુ હોય તોય આપણે કહેવાનું, કારણ કે ચાલુ હોય ત્યારે જ કહેશું ને આપણે. અત્યારે આપણે પેપર લખશું, પણ આ તૈયારી વિશેનો નિબંધ ક્યારનો છે કે આજથી પરીક્ષામાં 1-2 મહિનાની વાર હતી ત્યારની વાત છે. ત્યારે આપણે તૈયારી કરી તો ચાલતી, તેમાં આપણે તૈયારી કરીને લખવાનું છે, બરોબર. ધ બોર્ડ એક્ઝામ વિલ બી ટેકન, પરીક્ષા જે છે લેવામાં આવવાની છે ને કપલ ઓફ મંથ્સ, થોડાક જ મહિનાઓમાં. આઈ વિલ ઓલ્સો બી અપેરિંગ, હું પણ અપેરિંગ થવાનું, એટલે કે હું પણ પાર્ટિસિપેટ કરું, મતલબ મારે પણ પેપર દેવાનું છે ઇન ધીસ એક્ઝામ. સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, તેથી આ જરૂરી છે કે હું બહુ એમાં સારું કામ કરું. આઈ ડુ વેરી વેલ ઇટ ઇન. હવે આપણી વાત કરીએ કે આઈ હેવ ઓલરેડી પ્રિપેર્ડ માયસેલ્ફ વેલ. મેં મારી જાતને ખૂબ જ આના બાબતે ખૂબ જ તૈયાર કરી નાખી છે અગાઉથી. તે આઈ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ સબ્જેક્ટ્સ, મેં બધા જ વિષય પૂરા કરી લીધા છે. બટ નાવ, પણ હવે આઈ નીડ ટુ રિવાઇઝ કરું, એટલે રિવ્યુ કરું, મતલબ બીજી વખત મારે આ વિષયને જોવાની જરૂર છે. જેમ બને વધુ ને વધુ રિવિઝન કરવાની જરૂર છે. ફર્સ્ટ ઓફ ઓલ, સર્વપ્રથમ વાત કરીએ તો આઈ હેવ પ્રિપેર અ ટાઈમ ટેબલ. મેં એક સમયપત્રક બનાવ્યું છે, સમયપત્રક સ્કેડ્યુલ કહી શકો, ફોર રિવિઝન ઓફ ઈચ સબ્જેક્ટ. પ્રત્યેક વિષયનું રિવિઝન કરવા માટે એક મસ્ત મજાનું મેં ટાઈમ ટેબલ બનાવ્યું છે. આપણે પણ ટાઈમ ટેબલ બનાવવું પડે ને. દાખલા તરીકે તમારે 11 તારીખે પેપર હોય તો ઉપરના તમને 4 દી મળતા હોય, 6, 7, 8, 9, અને એમાંય તે 5 તારીખે તમારું એક પેપર પૂરું થતું હોય, તો 5 તારીખે પેપર પૂરું કરીને આવો તો બપોર પછીનો સમય અડધો દિવસ ઈ ગણો. પછી આપણી પાસે ટોટલ 6, 7, 8, 9, 10 આટલા દિવસ મળતા હોય. અને જો 6 તારીખે પેપર પૂરું થતું હોય તો આપણી પાસે 4 દિવસ વધતા હોય. તો જે પણ તમારો અનુકૂળતા મુજબ તમારું જે ગણિતનું કે જે પણ પેપર આવતું પૂરું થાય પછી તરત જ ઇંગ્લિશનું વાંચવાનું તમે ચાલુ કરી દો. પણ એ ગમે એમ ચાલુ નથી કરવાનું. એના માટે મસ્ત મજાનું આયોજન હોવું છે. અને આયોજનમાં ખબર ન પડે તો આપણે એક મસ્ત મજાનું આયોજન મૂકવાનું છે તમારા માટે કે આ 4 દિવસમાં તમારે કઈ રીતે કરવું. એનો એક અલગથી વિડીયો મૂકશો તો આના વિડીયોમાં કમ્બાઈન કરીને આપણે મૂકી દેશું. તો દરેક વિષય માટે મેં એક ટાઈમ ટેબલ બનાવ્યું છે કે કેવી રીતે વાંચવું છે. આઈ હેવ ફિક્સ ડેઇલી રૂટીન, એક દૈનિક રૂટીન બનાવ્યો છે મેં. હેબિટ એક બનાવી છે, ટેવ બનાવી છે. આઈ ગેટ અપ વેરી અર્લી ઇન ધ મોર્નિંગ, સવારમાં વહેલા જાગી જાઉં છું, બીકોઝ ઇટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર રીડિંગ. મારા મત મુજબ એ બહુ શ્રેષ્ઠ સમય છે વાંચવાનો. આઈ હેવ ઓલ્સો ડિવાઇડેડ, મેં વહેંચી દીધા છે, એટલે કે ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે મારા સમયને પ્રોપરલી ફોર ઓલ ધ સબ્જેક્ટ. બધા વિષયને મેં સરખું મહત્વ આપીને બધા વિષય માટે અલગ અલગ સમય ફાળવ્યો છે. આઈ હેવ ગિવન મોર ટાઈમ ટુ ધ સબ્જેક્ટ લાઈક મેથ્સ એન્ડ સાયન્સ. હવે મને મેથ્સ અને સાયન્સ જેવા વિષયો અઘરા પડતા હોય તો મારે અલગથી ટાઈમ ટેબલ આપવું પડે, અને અલગથી સમયપત્રક ફાળવવું પડે. આઈ મેક શ્યોર ધેટ, હું એ પણ ખાતરી રાખું છું કે હું ફોલો કરું આ ટાઈમ ટેબલ સ્ટ્રિક્ટલી, કેરફુલી હું ફોલો કરું, હું પાલન રાખું છું. જો આપણે આમાં પહેલા આપણી વાત કરી, પછી આપણી તૈયારી કેવી રીતે ચાલે છે એ આપણે વાત કરી. આટલું લખતા તે વચ્ચે એકાદું મસ્ત મજાનું વાક્ય નાખી દો. કેવું વાક્ય નાખશું? ફ્યુચર ડિપેન્ડ્સ ઓન વોટ યુ ડુ ટુડે. મહાત્મા ગાંધીએ કીધું હતું કે ભવિષ્ય એના ઉપર ડિપેન્ડ કરે છે કે તમે આજે શું કરો છો એના ઉપર. હવે આપણે જે છે આપણું પેજ હોય તો પેજની અંદર તમે આ એક હાસ્ય તમને દેખાતો એવી રીતે તમારા બોર્ડની સપ્લીમાં, તો વાક્ય લખવાનું હોય તો જનરલી વિદ્યાર્થી એવું કરે કે આ વાક્ય ચાલુ કરે પછી એમ પેરેગ્રાફ પડે. પેરેગ્રાફ નહીં પાડો, વાક્ય પેજના મિડલમાં આવવું જોઈએ. આ બાજુ જગ્યા રહેવી જોઈએ ને આ બાજુ પણ જગ્યા રહેવી જોઈએ. મસ્ત મિડલમાં તમે વાક્ય લખો અને અવતરણ ચિહ્ન કરી નાખો, અને એના પછી એક મસ્ત મજાનું બોક્સ બનાવી દો. અને આ જ બોક્સ લેખા પહેલા એક સાઈડમાં નામ પણ લખી નાખવા, જે વ્યક્તિ આ વાક્ય કીધું હોય નહીં. અને કદાચ ન ખબર પડે તો કે આ વાક્ય કોને કીધું, જાતે વાક્ય બનો ને એકાદા ગમે તે મહાન વ્યક્તિનું નામ એમાં લગાડી દેવાનું. ત્યાં કોઈ ક્રોસ વેરીફાઈ કરવા જવાનું નથી કે આ વ્યક્તિ આ વાક્ય કીધું તું કે નતું કીધું, આપણે જીકી દેવાનું ગમે. આઈ નો ધેટ આઈ એમ નોટ સો ગુડ એટ મેથ્સ એન્ડ ઇંગ્લિશ. મને ખબર છે કે હું ગણિત અને ઇંગ્લિશમાં બહુ એટલી બધી સારી અથવા સારો છું નહીં. આઈ હેવ ટુ સ્પેન્ડ મોર ટાઈમ, મારે થોડો વધુ સમય વિતાવવો પડશે વિદ્યાર્થીઓની સાથે. મોર ટાઈમ એટલે વધુ સમય, ઓલો ટેહું કોડો મોર નહીં. આઈ રીડ ધીસ સબ્જેક્ટ, હું આ વિષયો વાંચું છું ઇન અર્લી મોર્નિંગ, સવારમાં જ આ વિષયો વાંચી નાખું.
ધેટ ઇમ્પ્રુવ્સ માય રિટેન્શન, જેનાથી મારી યાદ રાખવાની શક્તિ એટલે કે મેમરી પાવર વધે છે. અધર સબ્જેક્ટ બીજા વિષયને જે છે રિક્વાયર લેસ મેમોરાઇઝિંગ, એને ઓછી યાદ રાખવાની મારે જરૂર પડે છે કારણ કે મને આવડે છે. સો આઈ એમ ઓલ રાઇટ વિથ ધેમ, એની સાથે હું ઠીક છું. એન્ડ આઈ શુડ પાસ વિધાઉટ એની પ્રોબ્લેમ, અને કોઈ પણ પ્રોબ્લેમ કોઈ પણ સમસ્યા વગર હું પાસ થઈ જઈશ. યાદ રાખો, એની સાથે પણ એક વચન આવે. આઈ હેવ અડોપ્ટેડ એટલે મેં સ્વીકાર્યું છે સેવરલ ટાઈપ્સ ઓફ લર્નિંગ સબ્જેક્ટ્સ. અમુક વિષયને અલગ અલગ રીતે યાદ રાખવાનો. દાખલા તરીકે ગણિત જેવા વિષયને તમારે લખીને ગણીને યાદ રાખવાનો હોય તો ઇંગ્લિશ જેવા વિષયને તમે અમુક વાંચીને યાદ રાખી શકો, અને નિબંધ, રિપોર્ટ, ઈમેલ અને પિક્ચર ડિસ્ક્રિપ્શનને તમે પાછા લખીને તૈયાર કરો. તો બધાની યાદ રાખવાની રીત અલગ અલગ હોય, તો બધા વિષયમાં પણ એવું જ કંઈક હોય. ઇન મેથ્સ એન્ડ સાયન્સ, ગણિત અને વિજ્ઞાનમાં હું ટ્રાય કરું રિમેમ્બરને યાદ રાખવાની, લખીને ડ્રોઈંગ ડાયગ્રામ્સ દોરું છું અને ફ્લો ચાર્ટ મસ્ત મજાની આકૃતિઓ દોરું છું. ઇંગ્લિશ જેવા વિષયમાં આઈ વોચ ઓનલાઈન લેક્ચર્સ ઓન યુટ્યુબ ચેનલ. ઇંગ્લિશ જેવા વિષયમાં હું યુટ્યુબ ચેનલથી આ લેક્ચર્સ જોઉં છું. ઇટ ઇઝ વેરી ઇફેક્ટિવ અને બહુ અસરકારક ઉપયોગી બને છે ફોર અ ગ્રામેટિકલ ગ્રામીણ વ્યાકરણની દ્રષ્ટિએ જે પણ મારા પોઈન્ટ છે મારા બધા મસ્ત મજાના સોલ્વ થઈ જાય છે. તો આપણે એવું લખી શકીએ કે આપણી તૈયારી કયા વિષયથી કઈ જગ્યાએથી કરીએ છીએ આપણે. માય ઇંગ્લિશ ટીચર હંમેશા મને કહે છે કે ફોકસ રાખો, ધ્યાન કેન્દ્રિત રાખો, સ્ટે પોઝિટિવ, હંમેશા હકારાત્મક રહ્યો અને કીપ મૂવિંગ ફોરવર્ડ, હંમેશા આગળ વધતા રહો, પ્રોગ્રેસ કરતા રહો. યોર ટાઈમ ઇઝ લિમિટેડ, યાદ રાખો તમારો સમય જે છે બહુ જ મર્યાદિત છે. આપણી પાસે એટલો બધો સમય નથી, તો ડોન્ટ વેસ્ટ ઇટ, આ સમયને બરબાદ ન કરો. જે તમારી પાસે આજે 3-4 દિવસ વધ્યા છે એને તમારે બરબાદ કરવાના નથી થતા. જોરદાર વાંચી લો. ફોનનો ઇફેક્ટિવ યુઝ કરો, લેક્ચર્સ જોવા માટે જ યુઝ કરો, બાકી યુઝ કરવાનો થતો નથી. એક વખત પેપર દઈને આવતા રહો તમે, પછી પેપરનું સોલ્યુશન કોઈ પણ યુટ્યુબર મૂકે, અરે ઇવન કે મારી ચેનલમાં હું યુટ્યુબ ઉપર એનું સોલ્યુશન મૂકું તો એ વિડીયો પણ જોવાનો નહીં. બધા પેપર પતી જાય પછી સોલ્યુશન કરવાનું. પેપર પતી ગયું પછી તમે એને સોલ્યુશન કરવા જશો, તમને ઘણું બધું થામશે, લો આ ખોટું પડ્યું, આ ખોટું પડ્યું, લે હાલ આ તો મારે લખવાનું બાકી રહી ગયું. શું કામ એવી ચિંતામાં રહેવું જોઈએ? જે થયું એને તમે બદલી નથી શકવાના, તો મૂકી દો. એ પેપરને જોવાનું જ નથી થતું, પેપર જ મૂકી દેવાનું, બધા વિષય સાઈડમાં મૂકી દેવાના. હવે જે નવો વિષય આવે એનું કરવાનું. કોઈ વ્યક્તિ આપણો મિત્ર ચર્ચા કરે, એ ચર્ચામાં ભાગીદારી બનવાનું જ નહીં. આપણે એ શું કહેવા માંગે આપણે જોવાનું જ નહીં. આપણે આપણા વિષયની તૈયારી ચાલુ કરી દો, આગલા વિષયની. બરોબર છે? સમયને બરબાદ ન કરો. એ સમવન એલ્સ લાઈફ, બીજાના જીવનને જીવવામાં તમે તમારો સમય બરબાદ ન કરો. પોઈન્ટ્સ ફોર પ્રિપેરેશન ઓફ બોર્ડ ઓર એની એક્ઝામિનેશન. બરોબર છે, તમે અહીંયા અમે પેરેગ્રાફમાં લખેલું છે, પણ તમે અહીંયા મુદ્દા પણ પાડી શકો, એક મુદ્દો પાડી શકો તમ તારે. બરોબર છે? એવી રીતે પણ લખી શકાય, એવી રીતે પણ લખી શકો. અમુક નિબંધમાં ચાલે તમ તારે એવું, પણ વચ્ચે લીટી અહીંયા નથી છોડવાની પાછી. એક નવું સ્ટડી ટાઈમ ટેબલ તમે બનાવી શકો, પ્લાનિંગ બનાવી શકો. પરીક્ષાની પદ્ધતિ શું છે એ સમજો. તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા તો એનો સિલેબસ શું તમે સમજો, એનું ફોર્મેટ સમજો. પ્રાયોરિટી આપો તમે. પ્રાયોરિટાઇઝ એટલે અગ્રતા ક્રમ આપો કે કઈ વસ્તુ મારે પહેલા વાંચવી પડશે, કયા આપણા વીક એરિયા છે. બરોબર? ઇમ્પોર્ટન્ટ વીક સબ્જેક્ટ. પછી નોટ્સ એન્ડ સમરીઝ બનાવવાની, અમુક શોર્ટ પોઈન્ટ્સ બનાવવાના. જો મેં અહીં કાઉન્સમાં લખ્યું છે, જો તમને આવડો શબ્દ યાદ ન રહે તો એની જગ્યા લખવાનું. હવે તમે સમજ્યા? માનો કે તમને સ્કેડ્યુલ યાદ ન રહે તો એની જગ્યાએ પ્લાન લખો. તમને એક્ઝામ પેટર્ન યાદ ન રહેતું તો એક્ઝામ ફોર્મેટ એવી રીતે લખો. પ્રાયોરિટાઇઝ યાદ નથી રહેતું તો ઇમ્પોર્ટન્ટ વીક સબ્જેક્ટ લખો. પ્રાયોરિટાઇઝ યાદ ન રહેતું તો તમે આ લખી શકો. પ્રેક્ટિસ કરો પ્રીવિયસ યરના પેપર્સની. પીવાયક્યુ એટલે શું થાય? પીવાયક્યુ, પ્રીવિયસ યર ક્વેશ્ચન. જૂના વર્ષના પ્રશ્નોની તમે પ્રેક્ટિસ કરો. તમને ખબર હોવી જોઈએ કે કેવા પ્રકારના પ્રશ્નો આ પાઠમાંથી પૂછાય છે. હેલ્ધી લાઈફસ્ટાઈલ તમે જીવો. બરોબર છે? મોક ટેસ્ટ તમે આપો, પ્રેક્ટિસ પેપર જેને કહીએ આપો તમે. સ્ટે પોઝિટિવ, હકારાત્મક રહી અને આપણે આપણા સ્ટ્રેસ જે છે, ચિંતાને આપણે કંટ્રોલ કરતા શીખવું પડશે. અને રિવિઝન સ્ટ્રેટેજી રાખો, રિવ્યુ પ્લાન રાખો. એક વખત વાંચ્યા પછી વાંચ કરવું પડશે. 2 થી 3 વખત તમારે કોઈ પણ વિષયને વાંચ કરવો પડે, ત્યારે તમને યાદ રહે. તો આ લેખાતા આપણે પોઈન્ટ્સ આવો, તમે પોઈન્ટ્સ લખી શકો. યાદ રાખીએ જ્યારે પોઈન્ટ્સ લખશું ત્યારે મસ્ત મજાની અંડરલાઈન કરી નાખશું. હું મારા માતા પિતાની મદદ પણ લઉં છું વેન આઈ એમ કન્ફ્યુઝ, જ્યારે હું મૂંઝાયેલો હોય ત્યારે. માય ટીચર ઓલ્સો એડવાઇઝ, મારા શિક્ષક પણ મને સલાહ આપે છે, ગાઈડ આપે છે. અબાઉટ હાઉ આઈ કેન પ્રિપેર માય સેલ્ફ બેસ્ટ, મારી જાતને કેવી રીતે વધુ સારી રીતે તૈયાર કરી શકું. આઈ હેવ ચેન્જ ફૂડ હેબિટ ઓલ્સો, મેં મારી ખોરાકની જે ખાવાની ટેવ જે છે એને પણ મેં બદલાવી છે. આઈ ડોન્ટ ટેક હેવી ઓઇલી ફૂડ, હું ભારે અને ઓઇલી વાળો ખોરાક ખાતો નથી. આઈ ઇટ મેની ફ્રૂટ્સ, હું ઘણા બધા ફ્રૂટ્સ ખાઉં છું, સલાડ ખાઉં છું. આફ્ટર 2 hours ઓફ રીડિંગ, 2 કલાકના વાંચન પછી, ઇન ધ મોર્નિંગ, સવારમાં, આઈ ગો ફોર એક્સરસાઇઝ, હું કસરત કરવા માટે જાઉં છું, જેનાથી માઇન્ડ અને બોડી બંને શાર્પ થાય. આઈ વોક ફોર હાફ એન આવર, હું અડધી કલાક માટે ચાલુ પણ છું. આઈ ડુ પ્રાણાયામ, યોગાસન એન્ડ સ્ટ્રેચિંગ, હું થોડુંક પ્રાણાયામ કરું, થોડું યોગાસન કરું, યોગા કરું અલગ અલગ.
અને સ્ટ્રેચિંગ પણ કરું છું, હાથ પગને થોડી ખેંચતાણ આપું છું કે જેનાથી બોડી થોડુંક પોઝિટિવ રીતે આગળ વધે. આઈ ઓલ્સો ટોક ટુ માય પેરેન્ટ્સ, મારા માતા પિતા સાથે અને મિત્રો સાથે વાતચીત કરું છું. આઈ પ્લે ફોર સમ ટાઈમ ઇન ધ ઇવનિંગ, સાંજે થોડુંક રમવા પણ વયો જાઉં છું અને હું ટીવી પણ જોઉં છું 1 કલાક માટે. આ વાત છે 2-3 મહિના પરીક્ષાની વાર હતી ત્યારની વાત છે. આઈ એમ કોન્ફિડન્ટ, હું શ્યોર છું, ચોક્કસ છું કે હું મારા પરીક્ષામાં એસએસસીની જે મારી પરીક્ષા છે 10મા ધોરણની, એમાં હું બેસ્ટ રિઝલ્ટ આપીશ બોર્ડ એક્ઝામિનેશન માટે. બરોબર. પછી છેલ્લે એકાદો તમે વાક્ય લખી શકો તો ઓનલી વે ટુ ડુ ગ્રેટ વર્ક ઇઝ ટુ લવ વોટ યુ ડુ. કોઈ પણ કામ ખૂબ જ મહાન રીતે કરવું હોય, એવું કામ કે જે બીજા લોકો ત્યાં સુધી પહોંચી નથી શકતા, તમારે એવું કામ કરી નાખવું છે, તો તમે શું કરી શકો? એના માટે એકને એક માત્ર બાબત છે કે તમે એવું કંઈક કામ કરો કે જે કામ તમને કરવું નથી ગમતું, પણ તોય તમારી કામમાં બેસ્ટ આપવું છે, તે કામ તમને ફરજિયાત ગમતું થવું જ જોઈએ, તો જ એમાં તમે બેસ્ટ આપી શકો. તમારે ઇંગ્લિશમાં સ્કોર વધુ કરવો છે પણ તમને ઇંગ્લિશ નથી ગમતું, તો નહીં, તો સ્કોર વધુ કરી જ નહીં શકો. તમારે ઇંગ્લિશને નો છૂટકે ગમાડવું પડશે. જો તમે જે કામ કરવા માંગો છો નથી કામને તમે પ્રેમ કરવા લાગો, એ કામ તમને એટલું બધું ગમવા લાગે, તો ઓટોમેટિક તમે એમાં ગ્રેટ કામ આપશો. બીજું વાક્ય એવું લખી શકો, મને ખબર છે કે આઈ વિલ અચીવ સક્સેસ, ડેડિકેશન એન્ડ પરસિવરન્સ, કન્ટિન્યુઅસ એફર્ટ ઓલવેઝ બ્રિંગ ગુડ રિઝલ્ટ. મને ખબર છે કે સફળતા ત્યારે જ મળે જ્યારે હું સંપૂર્ણપણે સમર્પિત થઈ જઈશ અને સતત પ્રયત્નો હું ચાલુ રાખીશ અને હંમેશા જે છે આ બધી બાબતો જે છે સારું રિઝલ્ટ લાવે છે. તમે આ વાક્ય પણ લખી શકો. બરોબર. અને અહીંયા આપણે આ પ્રિપરેશન ફોર બોર્ડ એક્ઝામ વાળો નિબંધ પૂરો કર્યો.